ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। વીરપુર નજીક હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે। 6 લેન હાઈવે રોડનું કામ ચાલુ હોવાથી હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ભરાતા ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। તો તંત્ર દ્વારા રાજકોટ જેતપુર વચ્ચે વાહન વ્યવહાર યાત્રાધામ વીરપુર ગામના જૂના રસ્તા પર થઈને ડાયવર્ટ કરાયો છે। તો હાલ આ ટ્રાફિક જામના દ્રશ્યો જેતપુર નેશનલ હાઈવે 27 પર જોવા મળી રહ્યો છે। વીરપુર નજીક હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે અને ટ્રાફિક જામમાં પણ નેશનલ હાઈવે 6 લેન હાઈવેનું કામ ચાલુ હોવાથી વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। તેમાં પણ ઉબડખાબડ રસ્તા અને બિસ્માર રસ્તાના કારણે વધુ હાલાકી ભોગવવાનો વારો આવે તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। એક બાજુ ધોધમાર વરસાદ, બીજી તરફ પાણી ભરાવાની ભીતિ અને તેમાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। તો રાજકોટ અમદાવાદ હાઈવે પરના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। મુખ્ય હાઈવે પરનો રસ્તો ઉખડી ગયો છે તેવા દ્રશ્યો જોઈ શકો છો। તો રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો રોડ રસ્તા બિસ્માર થવા એ પણ ચોમાસાની સિઝનમાં તે હવે નવી વાત નથી રહી। વાહન ચાલકો પરેશાન થતા હોય છે। રોડ હાલ જોઈ શકો છો કે જાણે આખો રોડ ઉખડી ગયો હોય તેવું લાગી રહ્યું છે। રસ્તાને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આશ્ચર્યજનક આ દ્રશ્યો સર્જાયા છે જ્યાં વરસાદના કારણે બિસ્માર થયો છે રસ્તો। આવી રીતે આખો રોડ તો રાજકોટમાં